નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મિત્રો આજના આ વિડીયોની અંદર। મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના એટલે કે મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા જે ભારત સરકારમાં ચલાવવામાં આવે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના, જેના વિશે કેટલાક ખેડૂતોને માહિતી પણ પૂરતી નથી હોતી, જેની મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં વિગતવાર માહિતી મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને મિત્રો તમને આજના આ વિડીયોની પૂરેપૂરી માહિતી પણ મળશે અને અવારનવાર ગુજરાતી સમાચારોના વિડીયોની માહિતી આપણા આ ચેનલ થકી તમને જોવા મળી રહેશે। તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ એક એવી યોજના છે જેમાં ખેડૂત ભાઈઓને 2000ના 3 હપ્તા આપવામાં આવે છે। કેવી રીતે મિત્રો તેમાં અરજી કરવાની હોય છે, કયા ખેડૂત ભાઈઓને આમાં હપ્તા નથી મળતા, કયા ખેડૂત ભાઈઓને આમાં હપ્તા મળે છે, તેની વિગતવાર આજના આ વિડીયોમાં પૂરેપૂરી માહિતી મેળવીશું। તો વિડીયોમાં મિત્રો અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો દેશના ખેડૂતોને આર્થિક મજબૂતી આપવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને સરકારો ઘણી લાભદાયી અને કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે, જેમાં મિત્રો એક પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે, જેમાં મિત્રો આજે આપણે વાત કરીએ તો દેશના ખેડૂતોને આર્થિક મજબૂતી આપવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને ઘણી લાભદાયી અને કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે, જેમાં મિત્રો ઉદાહરણ તરીકે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે, જેના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક મિત્રો 6000 રૂપિયા આપવામાં આવે છે। દર 4 મહિને મિત્રો આ રૂપિયા 2000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે। યોજના હેઠળ મિત્રો અત્યાર સુધીમાં કુલ 17 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને હવે પછીનો વારો છે 18મા હપ્તાનો। આવી સ્થિતિમાં આ વખતે પણ કરોડો ખેડૂતોને હપ્તાનો લાભ મળશે કે નહીં? શું મિત્રો તમે આ યોજના સાથે જોડાયેલા છો? શું તમને હપ્તાનો લાભ મળે છે કે નહીં? જો નહીં તો તમને આ યોજનામાં અરજી કરીને હપ્તાનો લાભ મેળવી પણ શકો છો। તો ચાલો મિત્રો જાણીએ તમે પીએમ કિસાન યોજના માટે કેવી રીતે અરજી કરી શકો છો, શું તેની પ્રક્રિયા છે। તો મિત્રો અરજી કરવાના મિત્રો 3 સ્ટેપ છે, જેમાં મિત્રો પહેલા સ્ટેપની વાત કરીએ તો જો મિત્રો તમે લાયક છો અને પીએમ કિસાન યોજના માટે અરજી કરવા માંગો છો તો તમે મિત્રો કરી શકો છો। આ માટે સૌથી પહેલા મિત્રો તમારી યોજનાની ઓફિશિયલ વેબસાઇટ pmkisan.government.in પર જઈને તમારે જવું પડશે અને બીજા સ્ટેપમાં મિત્રો તમારે વેબસાઇટની મુલાકાત લીધા પછી તમને મિત્રો ઘણા વિકલ્પો દેખાય છે, જેમાંથી એક છે ન્યૂ ફોર્મર રજિસ્ટ્રેશન। તમારે આ વિકલ્પ ઉપર ક્લિક કરવાનું હોય છે મિત્રો, જ્યાં મિત્રો તમને પૂછવામાં આવેલી જરૂરી માહિતી દાખલ કરવાની હોય છે। પછી તમારે મિત્રો અહીં કેપ્ચા કોડ ભરવાનો હોય છે મિત્રો। સ્ટેપ 2 ની મિત્રો વાત કરીએ તો વેબસાઇટની મુલાકાત લીધા પછી તમને ઘણા વિકલ્પો મિત્રો દેખાશે, જેમાંથી એકનું નામ છે મિત્રો ફોર્મર રજિસ્ટ્રેશન। તમારે આ વિકલ્પ પર ક્લિક કરવાનું હોય છે। અહીં મિત્રો પૂછવામાં આવેલી જરૂરી માહિતી દાખલ કરવાની હોય છે, પછી મિત્રો તમારે અહીં કેપ્ચા કોડ ભરવાનો હોય છે। સ્ટેપ 3 માં મિત્રો તમારે પછી તમારે તમારા નંબર ઉપર ઓટીપી આવશે, વિકલ્પ પર ક્લિક કરી તમારે અહીં ઓટીપી દાખલ કરી તમારો મોબાઈલ નંબર દાખલ કરી મિત્રો ઓટીપી દાખલ કરવાનો હોય છે। ત્યારબાદ એક નવું પેજ ખુલશે મિત્રો, જ્યાં તમારે સંબંધિત દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે। આમ કરીને મિત્રો તમારી અરજી સબમિટ કરી શકો છો। તેના પછી મિત્રો તમે આ સ્કીમમાં જોડાઈ શકો છો અને પીએમ કિસાનના 2000 રૂપિયાનો હપ્તાનો લાભ તમે મિત્રો મેળવી શકો છો। અને મિત્રો તમે ગેરકાયદેસર રીતે તમે આની અરજી કરો છો તો મિત્રો તમને 2000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં જમા થશે નહીં। મિત્રો જો તમે યોજના માટે અરજી કરી શકો છો તો તેની સાથે તમારે ઈ-કેવાયસી કરાવવું પડશે, જેથી તમને હપ્તાનો લાભ મળી શકે। યોજનાઓમાં જોડાયા પછી મિત્રો તમારે જમીનની ચકાસણી કરવી અને તમારા બેંક ખાતા સાથે તમારા આધાર કાર્ડ લિંક કરાવવું પણ ફરજિયાત છે મિત્રો, જેથી કરીને આ બધું તમારે ફરજિયાત કરી લેવાનું છે મિત્રો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા યોજનાના વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી।